गुड मॉर्निंग फ्रेंड्स, केम छो मजामा? तो वांधो नहीं। भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 1 जेमनुं नाम है विद्युत भार अने विद्युत क्षेत्रों, जेमना लेक्चर नंबर 11 में आपणे मळीए छीए। लास्ट लेक्चरनी अंदर आपणे विद्युत क्षेत्रनी चर्चा करी थी, बराबर। अने विद्युत क्षेत्रनुं सूत्र ई बराबर के Q/R² इंटू एकम सदिश R कैरेट। पछी धन वीजभारनुं विद्युत क्षेत्र बारनी तरफ होय, ऋण वीजभारनुं विद्युत क्षेत्र अंदरनी तरफ होय। रेडी? अने आ 3 दाखलाओ तमने आप्या हता, एना आंसर छे, एकदम इजी दाखला हता, बराबर। आजे आपणे उदाहरणना दाखला 1.8 અને 1.9 गणीशुं। पछी नेक्स्ट लेक्चरनी अंदर आपणे विद्युत क्षेत्रनो भौतिक अर्थ, पछी विद्युत क्षेत्र रेखाओ अने विद्युत फ्लक्स, जे खूब ज अगत्यनी अने एकदम थियोरेटिकल जे छे ए क्वेश्चन छे बधा, परंतु एनी समजूती जे खूब ज अगत्यनी छे एमांथी एमसीक्यू पण घणा बधा पूछाय छे। ओके, तो આપણે આજે શરૂઆત કરીએ દાખલાથી। ઉદાહરણનો પોઈન્ટ 8 એમાં આપણને કીધું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન, એ સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ। સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે અને D = 1.5 સેન્ટીમીટર, એટલે કે 1.5 × 10⁻²મીટર એટલું અંતરનું પતન કરે, જો મુક્ત પતન કરે છે ઇલેક્ટ્રોન સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર। તો એ વિદ્યુત ક્ષેત્ર અત્યારે આમ છે, જોજો। એનો મતલબ એવો કે અહીંયા ઋણ છે ને અહીંયા ધન છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે આમ થયું અત્યારે। તો ધન હોય, ધનનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય। તો વિદ્યુત ક્ષેત્ર ધનનું બહાર, ઋણનું અંદર, એટલે વિદ્યુત ક્ષેત્ર તમે જો તો ઉધ્વ દિશામાં એની દિશા થઈ। વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ હોય, મતલબ ધનમાંથી બહાર નીકળીને ઋણમાં અંદર દાખલ થાય। તો આ વિદ્યુત ક્ષેત્ર અત્યારે તમે જુઓ તો ઉપરની તરફ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા। અહીંથી કોઈ એક ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવવાનો છે, તો અહીંથી ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે। આ ઇલેક્ટ્રોન છે, એમ નીચેની તરફ ગતિ કરે છે। વિદ્યુત ક્ષેત્રની દિશા ઉધ્વ દિશા છે। ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, અહીંયા ધન છે, આ ઋણ છે, એટલે ઇલેક્ટ્રોનને આવવામાં સરળતા રહેશે કે અહીંયા ધન વીજભાર છે, એટલે આકર્ષણ બળ લાગશે। તો એટલું અંતર મુક્ત પતન પામે છે। હવે દિશા ઉલટાવવામાં આવે, વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવાની છે। બીજા કેસની અંદર વિદ્યુત ક્ષેત્ર આમ કરી નાખવાનું, એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે અધો દિશામાં થઈ ગયું, બરાબર સમજો। વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં થયું, આ વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ અધો દિશામાં છે। ત્યારે અહીંથી એક પ્રોટોન મુક્ત કરવામાં આવે છે, ત્યાં ઇલેક્ટ્રોન હતો, અહીંયા પ્રોટોનને મુક્ત કર્યો, મુક્ત પતન કરાવવાનો છે આપણે પ્રોટોનને। તો પ્રોટોનનો વીજભાર ધન છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા જો આપણે ઉલટાવી નાખી છે, તો બે માટે સરળતા થઈ ગઈ। વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં તો ઇલેક્ટ્રોનને નીચે આવવું હતું, વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે, પ્રોટોનને નીચે આવવું છે। તો એટલું જ અંતર પ્રોટોન પણ એટલું જ અંતર કાપે છે, ડી જેટલું। વિદ્યુત ક્ષેત્ર બંનેનું સમાન છે। તો બંને કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધો, ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો, બરાબર છે। ચાલો, તો અહીંયા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે, તો અહીં વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ F = E × E થાય।
આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ E બરાબર F/Q, તો E જેટલો વીજભાર છે. રેડી? હવે વિદ્યુત ક્ષેત્રની અંદર મુક્ત પતન કરે છે તો અહીં મુક્ત પતન કરે છે, ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે, અહીંયાથી આપણે છોડી દેવાનો છે. મુક્ત પતન કરે ને માટે પ્રારંભિક વેગ V0 બરાબર 0 તથા પ્રવેગ a હશે. તેથી F = ma આ બળ લાગશે. તો હવે F એટલે કે E = ma તમે ગણો તો એના ઉપરથી પ્રવેગ a = E/m થાય. તો ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ વિદ્યુત ક્ષેત્રમાં, કારણ ઇલેક્ટ્રોનને પોતાનું દળ છે એટલે એમાં ઉત્પન્ન થતો આ પ્રવેગ એટલો હશે. તો E પ્રવેગ ઉપરથી તમે આ બળ ગણો તો સંતુલન સ્થિતિની અંદર F = ma બરાબર E થાય. તો એના ઉપરથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણને મળી ગયો A of E = E/me. હવે તો હવે ગતિના સમીકરણ મુજબ અંતર આપણને આપ્યું છે. ગતિના સમીકરણ 2 મુજબ બીજું સમીકરણ કયું છે તો કે D = V0t + 1/t². આપણે સમયગાળો જોઈએ છીએ, એમાં V0 બરાબર 0 મૂકી દો એટલે D = 1/2 એના ઉપરથી t ને સૂત્રનો કરતા બનાવો એટલે t² = 2D/a. એટલે કે હજી a ની કિંમત મૂકી દઉં 2D a એટલે E/m. તો હવે t = √2Dm/2E. એટલો સમયગાળો તમને મળી ગયો. આ સૂત્ર સેમ ટુ સેમ જે ઇલેક્ટ્રોન માટે લખી શકું એ જ પ્રોટોન માટે લખી શકું. તો આ સમયગાળો ઇલેક્ટ્રોન માટે લખવો હોય તો હવે ઇલેક્ટ્રોન માટે T of E = 2D/m of E એના છેદમાં 2 વિદ્યુત ક્ષેત્ર E. રેડી? તો અહીંયા સોરી E આવશે ને અહીંયા, બરાબર? બધી કિંમત મૂકી દો, ઇલેક્ટ્રોનનો સમય મળી જાય કે કેટલા સમયમાં ઇલેક્ટ્રોન નીચે પહોંચે. જો કેટલું અંતર પણ 1.5 2 × 1.5 ઇલેક્ટ્રોનનું દળ 9.1 - 31 એના છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴. આ કેન્સર. TE = 19માંથી 4 જાય એટલે 15 ઉપર જાય એટલે -16 વૈધી. આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો. 1.5 × 9.1 ભાગ્યા 1.6 એ મળ્યા 8.53. એનું વર્ગમૂળ કાઢો એટલે 2.9 મળ્યું. 2.9 8.53 હતું. એનું વર્ગમૂળ TE = 2.9 એને ગુણ્યા અહીંયા 19માંથી 4 જાય એટલે -15 ઉપર જાય 10⁻8 સેકન્ડ. એટલો સમયગાળો થયો. બરાબર? તો એ તમને જો સમયગાળો ડાયરેક્ટ ગણતરી કરીને આપ્યો છે 2.9 × 10⁻9 સેકન્ડ આવ્યો. ઓકે, 1.5 સેન્ટીમીટર. અહીંયા આપણે ઘાત ભૂલી ગયા ને એટલે આ થશે એને ગુણ્યા 10⁻², એટલે આ થઈ ગઈ 18, એટલે આન્સર આવ્યો 9. રેડી? તો ઇલેક્ટ્રોનને નીચે મુક્ત પતન મતલબ 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપતા 2.9 નેનો સેકન્ડ થાય. ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે
લખ્યું છે, આ તો દળ કમ્પેરિઝન કરી શકીએ આપણે. અને માસ ઓફ પ્રોટોન કેટલું થશે? 1.67 10⁻27 kg. ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, પ્રોટોનનું વધારે છે. તો હવે ઇલેક્ટ્રોન માટે એટલો સમય થયો, સેમ પ્રોટોન માટે કેટલો થશે? ચાલો, તો હવે પ્રોટોન માટે આ સૂત્ર સીધું મૂકી દઉં છું. હવે E પ્લસ માટે સમય ટી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, અંતર તો એને એટલું જ કાપવાનું, અહીં ખાલી માસ ઓફ પ્રોટોન આવશે, બાકી બધું સેમ ટુ સેમ. તો ટી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડી એટલે 1.5 ઇન્ટુ 10⁻², માસ પ્રોટોન 1.67 10⁻27, વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻19, E એટલે 2 ઇન્ટુ 10⁴. આ 2 2 કેન્સલ. આનું સાદું રૂપ આપો એટલે ઘાત તો સેમ ટુ સેમ રહેશે, થોડીક ફેરફાર થશે. સોરી, આ 2 ને 29 અને 15, 29 15 એટલે ઉપર જશે એટલે 14 વધશે માઇનસ 1.5 ઇન્ટુ 1.67 ડિવાઈડ 1.6 એટલે મળ્યા 1.56, એનું વર્ગમૂળ કાઢો એટલે 1.25. 1.56 એટલે ટી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.56 એને ગુણ્યા 10⁻14. આ -15 વધી ઉપર જાય 29 માંથી 15 જાય એટલે 14. તો ટી ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ આનું વર્ગમૂળ કાઢતા આપણને કેટલું મળ્યું હતું? 1.25. 1.25 ઇન્ટુ 10⁻7 સેકન્ડ. એટલું સમજાણું. જો ત્યાં તમને ટી ઓફ પ્રોટોન ડાયરેક્ટ આપ્યું છે. ટી ઓફ પ્રોટોન આપણને કેટલું મળી ગયું? 1.25 ગુણ્યા 10⁻7 સેકન્ડ. એટલે અહીંયા આ સમયગાળો તમે જોવા જાઓ તો ટી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 1.3 તમને આપ્યું છે 10⁻⁻, સેકન્ડ. હજી આને તમારે કરવું હોય તો 0.13 માઇક્રો સેકન્ડ થઈ શકે, કારણ કે પોઈન્ટ ડાબી બાજુ ખસેડો ઘાત ધન થઈ જાય. તો તમે વિચાર કરો કે પ્રોટોનને નીચે મુક્ત પતન કરવા માટે જે સમયગાળો જોઈએ છે 0.13 માઇક્રો સેકન્ડ છે અને ઇલેક્ટ્રોનને 2.9 નેનો સેકન્ડ છે. તો હવે તમે જોવા જાઓ તો આટલા સમયગાળામાં આમાં એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની અંદર વધુ દળ ધરાવતા પદાર્થને વધુ સમય લાગે છે. જે પદાર્થનું દળ વધારે ને સમયગાળો વધારે છે. અહીંયા આપણને કમ્પેરિઝન કરવાની કીધી તો આપણે કહી શકીએ માસ ઓફ પ્રોટોન ગ્રેટર ધેન માસ ઓફ ઇલેક્ટ્રોન છે, એટલે કે એનો ટી ઓફ પ્રોટોન ગ્રેટર ધેન ટી ઓફ ઇલેક્ટ્રોન છે. આવું શું કામ? તો ખરેખર ગુરુત્વ મુક્ત અવકાશમાં તો તમે 5 કિલોગ્રામનો પદાર્થ મૂકો કે 1 કિલોગ્રામનો મૂકો, દળ ઉપર તો આધાર જ નથી. આ દળ ઉપર આધાર કેમ રાખે છે? તો ગુરુત્વ ક્ષેત્ર જે છે એ માત્ર આકર્ષી પ્રકારનું છે ને દળથી સ્વતંત્ર છે. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ કણ ગતિ કરતો હોય ત્યારે એમાં દળ આધાર રાખે છે. એનું કારણ એ છે કે તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જુઓ અને પ્રોટોનનો પ્રવેગ જુઓ, એ બેયના પ્રવેગમાં ઘણો બધો ફરક છે. ગુરુત્વ ક્ષેત્રની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય 9.8 છે પ્રોટોન કે ઇલેક્ટ્રોનના દળને કારણે. પણ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે પ્રવેગની ગણતરી આપણે ઉદાહરણમાં કરી હતી આગળના, કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ લગભગ 10⁻22 હતો અને પ્રોટોનનો પ્રવેગ 10⁻19 હતો. તો એ પ્રવેગની સરખામણીએ ગુરુત્વ પ્રવેગને અવગણી શકાય છે. સમજાણું? તો અહીંયા આ દાખલો એક વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે બળકો. તો 4 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે, 3 માર્કમાં પૂછાઈ શકે, જેવી પરીક્ષકની મરજી. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો જેનું દળ વધારે હોય એને સમય વધારે જોઈએ અને જેનું દળ ઓછું એને સમય ઓછો જોઈએ. અહીં આપણે જોઈ શકીએ કે પ્રોટોનનો સમયગાળો 0.13 માઇક્રો સેકન્ડ છે, આનો સમયગાળો 2.9 નેનો સેકન્ડ છે. સમજાઈ ગયો દાખલો? ક્લિયર એટલું? ચાલો એટલું લખી લો, પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો, ઉદાહરણ 1.9.
એમાં કીધું છે 10⁻⁸ કુલમ. એક વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય આપ્યું Q1 = 10⁻⁸ કુલમ અને બીજો વિદ્યુત ભાર છે Q2 = -10⁻⁸ કુલમ. એટલે બે વિદ્યુત ભાર સમાન મૂલ્યના જ છે, પરંતુ એક ધન છે ને બીજો ઋણ છે. ખાસ સમજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 ને એકબીજાથી 0.1 મીટર દૂર મૂક્યા છે. જો હું આકૃતિ અહીંયા દોરું છું, આ Q1 છે, આ Q2 છે. આ બે વચ્ચેનું અંતર આ એનું મધ્ય બિંદુ. એકબીજાથી 0.1 મીટર અંતર, એટલે આ કુલ અંતર બે વચ્ચેનું 0.1 મીટર છે. એટલે આ અંતર 0.05 મીટર થાય અને આ અંતર 0.05 મીટર થાય. જોજો, આ Q1 વીજભાર છે, આ Q2 વીજભાર છે. તો આકૃતિમાં આપ્યું એ પ્રમાણે આપણે ABC બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. એક બિંદુ અહીંયા આપ્યું છે, આ બિંદુ A કીધું છે. જોજો, પછી એક બિંદુ આ અક્ષ ઉપર અહીંયા આપ્યું છે, એ બિંદુને કીધું છે B. આ B બિંદુ છે કે જે અહીંથી હજી 0.05 મીટરના અંતરે છે. ક્યાંથી? અહીંથી. C બિંદુ અહીંયા છે, આ અંતર 0.1 મીટર કીધું, એટલે સમબાજુ ત્રિકોણ થયો. આ અંતર 0.1 મીટર છે. આ બિંદુ C છે અહીંયા. તો ત્રણે ત્રણ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. બરાબર, એકદમ ઈઝી છે, આપણે કાંઈ કરવાનું નથી. વિદ્યુત ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થાય? તો કે એના પ્રાપ્તિ સ્થાનોને કારણે. પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે? આમાં બે છે, Q1 અને Q2. તો સૌ પ્રથમ તો આપણે ગણતા જાય જતા જાય, કાંઈ કરવાનું નથી. સૌ પ્રથમ પહેલું અહીં એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of A is equal to E of A, પેલા પાસે પેલા વીજભારને કારણે વત્તા, મતલબ એ બિંદુ પાસે બીજા વીજભારને કારણે. એકને EA1 કહું છું, એકને EA2 કહું છું. આ વિદ્યુત ભાર ધન છે, ધ્યાન રાખજો. આ વીજભાર ધન છે, આ વિદ્યુત ભાર ઋણ છે. તો ત્રણે ત્રણનું તમને સમજાવું છે. અહીંયા પેલું દોરું છું, આ બિંદુ A છે. આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, એટલે આમ હશે. એટલે આ થઈ ગયું EA પેલાને કારણે, અને અહીંયા જ વિદ્યુત ક્ષેત્ર આના કારણે એ આમ હશે. આ થઈ ગયું EA2 ના લીધે. એટલે બેયની દિશા આમ થઈ. એટલે વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું એ BA ની દિશામાં મળ્યું. આટલું ખાસ યાદ રાખજો. આનો અડધો માર્ક્સ હોય. તમે આન્સર પણ જોશો ત્યારે ખ્યાલ આવશે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of A is equal to BA ની દિશામાં. ક્લિયર? આ ધન વીજભારનું આમ ને ઋણનું અંદરની તરફ, ધનનું બહારની તરફ. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણવાનું. ચાલો EA1 આપણે ગણીએ તો EA1 કેટલું થશે? તે તો આપણને ખબર છે, વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મુજબ EA1 is equal to K Q1 એના છેદમાં અંતર R નો સ્ક્વેર. તો K છે 9 × 10⁹, Q1 છે 10⁻⁸ એના છેદમાં 0.05 નો વર્ગ. તો EA1 is equal to 9 × 10⁻1 એના છેદમાં 5 નો વર્ગ 25 એને ગુણ્યા 10⁴ કેવી
माइनस 9 भाग्या 25 करो 9 डिवाइड 25 0.36 એને ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ આ વિદ્યુત ક્ષેત્ર પેલા વીજભારના લીધે 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ મળ્યું. એટલું સમજાણું. હવે અહીંયા આ દિશાનો એકમ સદિશ લખો તો ઓલી દિશામાં થશે તો કે હા. હવે જોજો, હવે E ઓફ A બીજાને લીધે એ KQ2/R² ઇઝ ઇક્વલ ટુ K ની કિંમત 9 × 10⁹ વિદ્યુત ભારની કિંમત 10⁻⁸ પણ કેવો માઇનસ એના છેદમાં અંતરનો સ્ક્વેર 0.05 નો સ્ક્વેર. પણ અહીંયા એકમ સદિશ એ જે છે એ આ દિશાનો હતો, પણ આ સૂત્ર મુજબ આમનામ લખો R21 ને R12 તો એકમ સદિશ ઋણ લખવો પડે, ઋણ ધન થઈ જશે કારણ કે દિશા વિદ્યુત ક્ષેત્રની એ જ છે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર A2 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ કઈ દિશામાં હતું તો કે આનું B2A હતું, આનું B2A હતું. તો હવે તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણો કેટલું થશે 3.6 × 10⁴ પ્લસ 3.6 × 10⁴ ઇઝ ઇક્વલ ટુ 36 દુ 72 થાય પૂરું. આ વિદ્યુત ક્ષેત્ર પરિણામી મળી ગયું. તો અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે કેટલું થઈ ગયું ભાઈ E ઇઝ ઇક્વલ ટુ એ પાસેનું 7.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ એ બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. સરવાળો શું કામ કર્યો સમજાણું તો કે હા ભાઈ તો કે ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં છે ને ઋણનું એ જ છે. પછી તમે એવું ન કરતા કે ધનનું ધન ને ઋણનું ઋણ કરીને ટોટલ ગોટો વાર ગયો, પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલા માટે થશે કે આપણે સદિશમાં ભણી ગયા કુલમના નિયમના સદિશ સ્વરૂપમાં કે એક વખત એકમ સદિશ 2 થી 1 તરફનો હોય તો બીજી તરફનો એકમ સદિશ 1 થી 2 તરફનો હોય. કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ધનના લીધે એકમ સદિશ આપણે આમ લખીએ છીએ, ઋણના લીધે આમ આવશે એટલે એની ડાયરેક્શન ઓપોઝિટ થશે ને આ વીજભાર ઋણ છે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું બેયનો સરવાળો. રેડી? તો આ થઈ ગયું બિંદુ એ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે કોની પાસે આવ્યું ભાઈ બી પાસે. તો બી ની ફિગર અહીંયા તમને દોરી દો. ચાલો જો બી બિંદુ અહીંયા છે બરાબર, આ બી બિંદુ છે. આ ધન વીજભાર છે તો ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ ઋણ વીજભાર છે, ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એટલે આ જે ગણું છું ઈ બી ઉપર પહેલાને લીધે, આ વિદ્યુત ક્ષેત્ર ઈ બી ઉપર બીજાને લીધે. જોજો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવે હું બી નહીં રાખું ખાલી સમજવા માટે કે આ પહેલાને કારણે આ દિશામાં, બીજાને કારણે આ દિશામાં, પરંતુ આ વીજભારથી આનું અંતર છે 0.05 મીટર. જો અહીંયા કાંઈ ફેર નહોતો, આ 0.05 મીટર હતું, આ 0.05 મીટર હતું, પણ આ અંતર 0.05 મીટર છે. અને અહીંથી આ અંતર આ Q2 થી આ અંતર કેટલું થયું તો કે 0.15 મીટર. હવે તો કે આપણે એવું તો ભણી ગયા છીએ કે ઈ ચલે છે 1/r². તો અંતર વધે વિદ્યુત ક્ષેત્ર ઘટે તો પ્રબળતા આની વધારે હશે, આની ઓછી હશે. ખબર પડી? તો આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એટલે આની પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એ ક્યાં હશે? એ થી બી ની દિશામાં. અસર આની વધારે હશે કારણ કે નજીક છે તો એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ લાગશે. તો હવે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. હવે બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર EB ઇઝ ઇક્વલ ટુ
EB1 પહેલાને લીધે વત્તા બીજાને લીધે. અહીંયા આપણને ખબર પડી કે આની દિશા આમ છે, આની દિશા આમ છે, બેયની ઓપોઝિટ ડાયરેક્શન છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત બાકી થશે. સમજાણું? એક દિશા નથી. તો પેલું જો તો EB1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 બાય R સ્ક્વેર. કે એટલે 9 × 10⁻⁹ આ વિદ્યુત 10⁻⁻8. અંતર કેટલું છે? 0.05 નો સ્ક્વેર થાય. હવે આ દિશાને આપણે માનો કે આમ ગણતા હતા. જો અહીંયા પરિણામ વિદ્યુત ક્ષેત્ર આમ હતું એટલે એ દિશાને એકમ સદિશને ધન ગણ્યું હતું. આનું આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ જ હતી, એ આપણે ધન ગણી, પણ એની અસર અહીંથી આ બાજુ આમ આવતા હતા તો એ ઋણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ આ ગણતરી તો આપણે કરી છે 9 × 10⁹ × 10⁻⁸ 0.05 નો સ્ક્વેર. કેટલું મળે છે? એટલું. તો એ મળ્યું 3.6 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ દિશા તમારે ગણવી હોય તો તમે ઋણ ગણી શકો, નો પ્રોબ્લેમ. આ કઈ દિશામાં છે આ વિદ્યુત ક્ષેત્ર? A to B છે. હવે તમારે બીજું ગણવું છે તો હવે EB2 ઇઝ ઇક્વલ ટુ કે Q2 સ્ક્વેર એના છેદમાં R નો સ્ક્વેર. તો EB2 ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ Q એટલે કે Q2 એટલે 10⁻⁻8. આ કેવું છે? ઋણ. એના છેદમાં R સ્ક્વેર. R એટલે 0.15 નો સ્ક્વેર. જો અહીંયા અહીંથી અહીંયા સુધીનું અંતર થયું, વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધવું છે. હા, આ એકમ સદિશ આપણે ઈનો ઈ રાખ્યો છે. કેમ? તો કે આ જે ઋણ છે એની દિશા આમ હતી, માટે એકબીજાની અસર નાબૂદ કરે, એટલે અહીં આપણે ઋણે ઋણ રાખીએ. તો EB2 ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻⁴ અને 0.15 નો સ્ક્વેર. 0.15 ઈ સ્ક્વેર થયો એટલે 15 નો સ્ક્વેર આપણે આમ કરો સરળતા રહેશે. 15 નો વર્ગ 225 એને ગુણ્યા 10⁻⁴ એટલે EB2 9/225 કરીએ એ આપણને મળ્યું 0.04 એને ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર 4 ઘાતનું છે. તો આપણે EB2 ઇઝ ઇક્વલ ટુ 0.4 × 10⁴. આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે આના લીધે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. કઈ? B2A દિશામાં. આનું ક્યાં હતું? A થી B. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણશું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ EB1 માઇનસ EB2. શું કામ? જો વિદ્યુત ક્ષેત્ર ગણો ને તો કંઈ કરવાનું નહીં, પહેલા વિદ્યુત ભારનું મૂલ્ય ભૂલી જવાનું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી લેવાનું મૂલ્યની અંદર, પછી દિશા દર્શાવી દેવાની. તો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E દઈ આ કેટલું થયું? તો કે 3.6 × 10⁻⁴ માઇનસ 0.4 × 10⁻⁴. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર B પાસેનું ઇઝ ઇક્વલ ટુ 3.2 ને ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્યાં થયું આ? તો કે A to B. એટલું સમજાણું બાળકો? તો આ તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળ્યું? B બિંદુ પાસે મળી ગયું. તો B બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કેટલું થયું? તો કે 3.2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્યાં? A થી B તરફ. હવે ક્યુ બાકી રહ્યું? C પાસે. ચાલો હવે C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. તો હવે C બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C ઇઝ ઇક્વલ ટુ પહેલાને કારણે C ઉપર પ્લસ બીજાને કારણે C ઉપર, એટલે C નું પહેલાને કારણે બીજાને કારણે એટલું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે અહીંયા તમે જોવા જાઓ તો બરાબર સમજો, સમબાજુ
થઈ ગયા એટલે આ ખૂણો 60 નો થશે. આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એટલે આ જે છે એ સી ઉપર પહેલાને લીધે અપાકર મતલબ બહારની તરફ સોરી આનું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હશે એટલે આમ હશે. આ જે છે ઈ બીજાને લીધે તો આ 60 અંશનો ખૂણો થયો એટલે આ જે છે એ 120 અંશનો ખૂણો થયો બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો. આ જે છે EC1 ને EC2 આ ના માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગુ પાડો તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે 120. તો અહીંયા આની જેમ કાંઈ કરવાની જરૂર નથી. એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળશે એ ફાઇનલ છે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળી ગયું B2 એ દિશામાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સીધું સૂત્ર મૂકો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E of C is equal to under root of EC1 નો સ્ક્વેર પ્લસ EC2 નો સ્ક્વેર પ્લસ 2EC1 EC2 into cos 120. આમાં તમે કિંમત મૂકો બધાની. EC1 આપણને મળી જશે. કઈ રીતે મળશે EC1? તો કે EC1 તો આપણને ખબર છે વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે, અંતર આપ્યું છે, અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે, અંતર આપ્યું છે. તો EC1 EC2 મળી જાય. cos 120 ની કિંમત તો કે cos 120 એટલે cos π/2 પ્લસ 30 થાય એના બરાબર sin 30 થાય. બીજા ચરણમાં cos ઋણ એટલે માઇનસ એટલે આની કિંમત -1 આપશે એટલે 2 2 ઉડી ગયા. આ બંનેની કિંમત અહીં સરખી થશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC ઇઝ ઇક્વલ ટુ એટલું થશે EC1 અથવા તો EC2. પૂરું થઈ ગયું. એટલે આ તમે ગણશો એટલે તમને મળશે સીધું KQ1/R² જેટલું પૂરું. એ ગણશો જે જવાબ મળશે સીધો જવાબ આવી ગયો અને એની પરિણામી દિશા મળશે B થી A. ક્લિયર થઈ ગયું? સીધું જ ગણ લેવાનું છે આ ખૂણો 60 નો કરીને. બાકી ઘટકોની રીતે ગણી શકો જે 11th આપણે સદીશોના ભાગ પાડતા હતા ને એ રીતે પણ. તો આ જો આવા જે વિદ્યુત ક્ષેત્રના આવા દાખલા છે આવા ફ્લક્સના પણ આવશે બરાબર. એટલે ખાસ જોજો. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું ક્યાં A B અને C બિંદુ પાસે. A બિંદુ પાસે આપણને મળી ગયું, B બિંદુ પાસે મળી ગયું, C બિંદુ પાસે તમારે શોધવાનું છે. ગણી શકશો ને એટલું કે નહીં? સિમ્પલ ગણતરી કરવાની. જવાબ મને તો અહીં દેખાય જ છે બરાબર. R જે છે એ 0.1 છે એટલે 9 તો આવશે જ ગુણાકારમાં. 9 ગુણ્યા 10 ની 9 ઘાત એને ગુણ્યા 10 ની 8 ઘાત માઇનસ એટલે ઉપર જવાબ આવશે 90. ઉપર જવાબ કેટલો આવશે 90. જો અહીં લખું થોડીક જગ્યા છે અહીંયા. આ ઉપરનો જવાબ આવશે 90 એના છેદમાં 0.1 એટલે એનો વર્ગ એટલે 10 ની -2 એટલે આનો જવાબ મળી ગયો 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. કી દિશામાં તો કે B2 A. આન્સર થઈ ગયો. તો આપણને જે પૂછ્યું હતું એ આપણને આન્સર મળી ગયો કે ભાઈ 3 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે બુક્સની અંદર તમને એવું આપ્યું છે કે આનું વિદ્યુત ક્ષેત્ર આની જમણી બાજુએ અને આની ડાબી બાજુએ તો એ જ થયું. આ A બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ, બીનું પરિણામી ડાબી બાજુએ અને સીનું પરિણામી જમણી બાજુએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ રહ્યું તમારું આજનું હોમવર્ક. એક ઇલેક્ટ્રોનને એટલા ન્યૂટન પ્રતિ કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે તેના પ્રવેગનું મૂલ્ય જે આપણે આજે પ્રવેગનું સૂત્ર તાર્યું હતું એના ઉપરથી તમે સીધું સૂત્ર પ્રવેગની કિંમત મૂકી શકો કે QE ઇઝ ઇક્વલ ટુ MA અને આ ઉપરથી તમારે આ પ્રવેગનું સૂત્ર છે E/m.
રેડી? સમાન વિદ્યુત ભાર ધરાવતા બે વિદ્યુત ભારિત કણોને એકબીજાથી 1 મીટરના અંતરે મૂક્યા છે. દરેકનો પ્રારંભિક પ્રવેગ આપી દીધો છે. તો તેમનું સમાન દળ એટલું હોય તો દરેક પરનો વિદ્યુત ભાર શોધો. બેને બેલેન્સ કરવાનું છે, વિદ્યુતીય બળ અને કુલંબીય બળ. રેડી? ત્રીજામાં એટલો વીજભાર ધરાવતા 0.10 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવજો. ત્રિજ્યાના પાણીના બુંદને હવામાં સ્થિર રાખવું છે. તો અહીંયા મેં તમને કાલે કીધું હતું વિદ્યુતીય બળ QE બરાબર વજન બળ mg. તમારે અહીં લખવું હોય તો પાણીની ઘનતા લખી શકો છો. પાણીની ઘનતા ρ = 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, જરૂરી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે બાળકો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર હજી આપણે એક આના વધારાનો સરસ મજાનો કોન્સેપ્ટ છે એ સમજશું, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. ઓકે, તો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.